નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ફરી મિત્રો અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહીઓ આપવામાં આવી ગઈ છે। મિત્રો અંબાલાલ પટેલે પણ એલર્ટ આપી દીધું છે। શું મિત્રો આપણે હવે જાણવાનું છે કે કયા કયા વિસ્તારોની અંદર આ આગાહીઓ આપવામાં આવી છે અને કેટલા વિસ્તારોની અંદર અને કઈ તારીખે વરસાદ આપણા ગુજરાતને ધમરોળવાનો છે। મિત્રો ખાસ મિત્રો સૌપ્રથમ આ વેધરની અપડેટ વિશે આપણે ખૂબ જ જાણવું જરૂરી છે, કેમ કે અત્યારે અનેક વિસ્તારો મિત્રો એવા છે જેમાં વરસાદનો છાંટો પણ આવ્યો નથી અને વરસાદની આતુરતાથી રાહ ખેડૂતો જોઈને મિત્રો બેઠા છે। તો ખાસ મિત્રો તમને હવે જણાવું તો ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બની ગયું છે અને આગામી એક સપ્તાહ દરમિયાન મિત્રો રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં એક વરસાદની સિસ્ટમ આવી રહી છે। આ વરસાદની સિસ્ટમ મિત્રો ભૂકા ગાળતો વરસાદ લઈને આવી રહી છે। જોકે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 ઓગસ્ટના સત્તાવાર બુલેટિન પ્રમાણે સમગ્ર રાજ્યમાં સતત અને વ્યાપક ભારે વરસાદ થવાની આગાહીઓ આપવામાં પણ આવી હતી। હવામાન વિભાગે ગુજરાતના રાજ્યના મિત્રો 18 થી 24 ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા વરસાદથી મિત્રો લઈને કેટલાક વિસ્તારમાં વધુ વરસાદની આગાહીઓ આપી દીધી છે। ખાસ મિત્રો હવે તમારે જાણવાનું છે કે કયા કયા વિસ્તારોની અંદર આવી છે। તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જેટલા વિસ્તારો છે તેમાં મિત્રો ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીનો ભારે મોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે। શું છે મિત્રો આ વિરોધ અને કઈ રીતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે? શું પેટ્રોલ અને ડીઝલનો શું મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે? સંપૂર્ણ ડિટેલમાં મિત્રો તમને જણાવું તો ભેળસેળવાળા E20 એટલે કે ઇથેનોલ અત્યારે વાપરવામાં આવી રહ્યું છે। પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીએ મિત્રો આજે સુરત ખાતે ટાઉન હોલમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને પરંતુ આ કાર્યક્રમને ભાજપ દ્વારા રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને હોલની મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓએ હોલની બહાર જ કાર્યક્રમ શરૂ કરી દીધો હતો અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ, ધારાસભ્ય અને ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાના આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમની શરૂઆત કરી હતી। ત્યારબાદ મિત્રો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સરકાર E20 એટલે કે ઇથેનોલ મુદ્દે જે દાદાગીરી કરી રહ્યું છે એના વિરોધમાં નાગરિક તરીકે આપણે અવાજ ઉઠાવવામાં એકઠા થયા છીએ। તમારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવાનું છે સરકાર નક્કી કરે છે અને અહીંયા મીટિંગ કરવી કે ન કરવી એ પણ સરકાર નક્કી કરે છે। આ મુદ્દે અમે વિરોધ પક્ષ તરીકે બોલવા આવ્યા છીએ અને હોલમાં તાળું મારી દીધું છે। આપણા સામાન્ય પરિવારમાં ગાડીના અને ઘરના સભ્યોને ખાસ કરીને જેમ સાચવતા હોઈએ છીએ અને તેમજ મિત્રો એવી ગાડીઓ ભેળસેળવાળો પેટ્રોલ નાખવામાં આવે છે, એટલે કે ખાસ કરીને આપણે ગાડીને આપણા ઘરના સભ્ય તરીકે આપણે સાચવતા હોઈએ છીએ, એટલે કે આપણું ઘરનું સભ્ય હોય છે, પરંતુ તેમાં અત્યારે ભેળસેળવાળું ઇથેનોલવાળું અત્યારે આપણે પેટ્રોલ નાખીએ છીએ અને નાખવામાં મિત્રો આવી રહ્યું છે અને સરકાર દાદાગીરી કરી રહી છે। આ પેટ્રોલ જ નાખવું પડશે। જે ગાડીમાં E20 પેટ્રોલ ચાલવા માટે બનાવી નથી એની અંદર E20 એટલે કે ઇથેનોલ કઈ રીતે નાખી શકાય? તો સવાલ એ છે કે સરકાર શા માટે દાદાગીરી કરી રહી છે? અમેરિકાએ એ બાબતે દેશના વડાપ્રધાનને દબાવી દીધા છે। તો ખાસ મિત્રો આ મોટો મુદ્દો છે, તમારે પણ આમાં સપોર્ટ કરવો જોઈએ। ખાસ કરીને અત્યારે મિત્રો આપણે કરોડોની ગાડી લેતા હોય છે, લાખોની ગાડી લેતા હોય છીએ, પરંતુ આપણે તે ગાડી માટે ઇથેનોલ વાપરવામાં આવતું નથી, તે ઇથેનોલનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે। તમારો શું મિત્રો રાય છે, તમારો શું જવાબ છે, જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ મિત્રો દશામા ઉપર સવાલ ઉઠાવ્યા. ખાસ મિત્રો મોટા સમાચાર છે. મિત્રો અત્યારે દશામાના વર્ષ ચાલી રહ્યા છે ને અવારનવાર વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન જાથાવાળા પણ મિત્રો આમાં સવાલો ઊભા કરતા હોય છે. તો ખાસ કરીને અત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે તેમણે દશામાના વ્રત વિશે એક મિત્રો સવાલ ઉઠાવ્યો છે. શું છે સવાલ મિત્રો તમને જણાવવું તો શાસ્ત્રોમાં દશામાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માતાજીના નામે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ મિત્રો નિવેદનથી નવો વિવાદ અને આસ્થા ઉપર સવાલ ઊભા થયા છે અને લોકોમાં પણ રોષ જાગી રહ્યો છે. કેમ કે ત્યારે લોકો અને ખાસ કરીને આપણી ગુજરાતની જનતા દશામાને ખૂબ જ માનતી હોય છે. તેમના પ્રત્યે અત્યારે વ્રત પણ રાખી રહી છે. પરંતુ અત્યારે આવા સવાલો ઊભા થાય છે ત્યારે મોટો વિરોધ અત્યારે પબ્લિક પણ કરી રહી છે. અગાઉ મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીના સામે સવાલો ઉઠાવીને ચર્ચામાં આવેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આ વખતે દશામા ઉપર સવાલ ઉઠાવીને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે. એટલે કે ખાસ કરીને થોડા દિવસો પહેલાં મિત્રો જે અંબાલાલ પટેલ આગાહી કરતા હતા તેમને પણ મિત્રો આમણે ધમકીઓ આપી હતી અને ખાસ કરીને તેમના ઉપર પણ મિત્રો ટીકાઓ કરી હતી કે જે અંબાલાલ પટેલ આગાહીઓ કરે છે તે બિલકુલ ખોટી હોય છે. તે પ્રમાણે વરસાદ આવતો જ નથી. અંબાલાલ પટેલ જૂઠો છે એવી રીતે મિત્રો તેમને પણ મિત્રો દબાવવામાં આવ્યા હતા અને અત્યારે દશામાના વ્રત વિશે મિત્રો સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ મિત્રો જાણવું જરૂરી છે. દશામાના વ્રતને લઈ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના નિવેદન ગુજરાતમાં ફરી એકવાર શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને વૈજ્ઞાનિક અભિગમ વચ્ચે જૂની ચર્ચાઓને કેન્દ્રમાં લાવી છે. તો ખાસ મિત્રો તમારું શું કહેવું છે? આપણે તો મિત્રો દશામાને માનીએ છીએ, વ્રત પણ રાખતા હોઈએ છીએ. તો ખાસ કરીને આપણે દશામા વિશે કોઈ આવું ખોટું વિચારતા નથી. તો તમારું મિત્રો આવું શું કહેવું છે? આ સવાલ વિશે મિત્રો તમારું શું કહેવું છે અને તમે દશામાને માનો છે કે નહીં કમેન્ટમાં મિત્રો જણાવજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તા અંગે મોટી અને અગત્યની અપડેટ મિત્રો આવી ગઈ છે. મિત્રો 2000નો હપ્તો અવારનવાર ખેડૂતોના ખાતામાં 4 મહિનાના અંતરાલ સાથે મિત્રો નાખવામાં આવતો હોય છે અને અત્યારે મિત્રો 2000નો ત્રીજો હપ્તો એટલે કે વર્ષમાં મિત્રો 3 હપ્તા આપવામાં આવે છે. 3 મહિના મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે આ હપ્તા આપવામાં આવે છે. એટલે કે 3 હપ્તા આપણને ટોટલ મળે છે 2000ના. હવે મિત્રો આ ત્રીજો હપ્તો ખેડૂતોને અત્યારે ખૂબ જ આતુરતાથી ખેડૂતો રાહ જોઈને બેઠા છે અને ખેડૂતોને પણ એવું છે કે જો આ હપ્તો તહેવારોમાં આપવામાં આવે તો અમે પણ કંઈક દિવાળીની ખરીદી કરી શકીએ, તહેવારોમાં અમને ઉપયોગ લાગી શકે. તો ખાસ મિત્રો હવે સરકાર શું કહી રહી છે તેના વિશે મિત્રો થોડુંક જાણીએ. તો જે ખેડૂતોનું KYC બાકી છે તેમણે ઝડપીથી આ કામ કરી લેવું જરૂરી છે. જમીનનો રેકોર્ડ, આધાર અને બેંક ખાતાની માહિતીઓ પણ ગડબડ હોવાથી તમારું પેમેન્ટ અટકી શકે છે. તો તમે રાહ ખોટી ન જોતા અત્યારે આટલું કામ કરી લેજો. સરકારની વેબસાઇટ ઉપર ખેડૂત પોતાનું સ્ટેટસ અને લાભાર્થીનું લિસ્ટ પણ ચેક કરી શકે છે. જો કોઈ ખેડૂતનું નામ શંકાસ્પદ બાબતોના કારણે રોકવામાં આવ્યું હોય તો તેણે પણ પોતાની માહિતી અને પાત્રતાની તપાસ કરવી જોઈએ. તો ખાસ મિત્રો તમારે ખૂબ જ આ જાણી લેવું જરૂરી છે. KYC ના કરાવ્યું હોય તો ઝડપીથી કરાવી લેજો મિત્રો. અને કોઈ પણ બેંકમાં મિત્રો ગડબડ હોય, બેંકના કારણોથી તમારું ખાતું અટવાયેલું હોય તો તેને મિત્રો ક્લીન કરાવી લેજો. તો જ તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો પડશે. નહીંતર મિત્રો આ તહેવારોમાં પણ હપ્તો આવવાનો છે તો પણ મિત્રો તમારો હપ્તો અટકી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીના ભાવે રડાવી દીધા દેશને મિત્રો. ખાસ કરીને મિત્રો તમને ડિટેલમાં વાત કરું તો જથ્થાબંધ ડુંગળીના ભાવો મિત્રો છેલ્લા અઠવાડિયામાં મિત્રો 25% વધારો થયો છે. જ્યારે મિત્રો સરકાર ભાવ વધારો રોકવા માટે તેના બફર સ્ટોકમાંથી ડુંગળીને છોડવાની તૈયારી કરી રહી છે. મોડી વાવણીના પરિણામે મિત્રો દક્ષિણ ભારતમાંથી ખરીફ ડુંગળીના પાકને મિત્રો આગમનના વિલંબના કારણે વેપારીઓના ભાવમાં મિત્રો વધુ વધારો થવાની ધારણાઓ રાખેલી છે. સરકાર મિત્રો સપ્ટેમ્બરમાં પહેલા અઠવાડિયામાં તેના બફર સ્ટોકમાંથી મિત્રો ડુંગળીનું વેચાણ શરૂ કરી તેવી અપેક્ષાઓ છે. આ સમયગાળા દરમિયાન ઉચ્ચ ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ મિત્રો ₹24 પ્રતિ કિલોથી વધીને મિત્રો ₹30 પ્રતિ કિલો થયા છે. અને માર્ચ અને એપ્રિલમાં મિત્રો લણણી અને સંગ્રહ કરાયેલી રવિ પાકની ડુંગળીથી ઓક્ટોબર સુધી મિત્રો દેશમાં મુખ્ય પુરવઠા તરીકે સેવા આપે છે. અને ખાસ આ પુરવઠો કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રારંભિક ખરીફ પાક દ્વારા પૂરક
બની રહ્યો છે। તો તમારે ત્યાં મિત્રો ડુંગળીના ભાવ કેવા ચાલી રહ્યા છે જરૂરથી જણાવજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બધાને મળશે ઘરનું મકાન, મોદીનો મોટો ફેસલો કરવામાં આવી ગયો છે। શું છે આ ફેસલો, કોના માટે આ ફેસલો કરવામાં આવ્યો છે? તો લોકોને સંબોધતા મિત્રો પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે, જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી માટે ઘર નહીં મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં। છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે અને ગયા વર્ષમાં મિત્રો 2 લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા હતા। તો મોદીનો એવો સંકલ્પ છે, તો મિત્રો અત્યારે ઘર પણ બનવા લાગશે અને ખાસ કરીને મોદીએ એવું જણાવ્યું છે કે હું જ્યાં સુધી બધાને જેટલાને ઘરની જરૂરિયાત છે તેમને પોતાનું ઘર નહીં મળે ત્યાં સુધી જપીશ નહીં। તો ખાસ આ મોટો અને સારો ફેસલો લીધો છે। તો ત્યારબાદ બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા તાજા ઉપયોગી સમાચારના વિડીયોની સાથે। તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।